બાર્બીક્યુ ઇફેક્ટ આવી ગઈ છે કમ્પ્લીટલી. બસ આ થઈ ગયું છે રોસ્ટ. અચ્છા, હવે આપણે એને સર્વ કરીશું. ઓકે એ પહેલા આપણે જે મેરિનેશન જે બનાવેલું એનું આપણે સોસ બનાવી લઈશું. ઓકે. આ જે હતું એને આપણે ગરમ કરી દેવાનું. ઓકે, એટલે એનો સોસ બની જશે. મેરિનેટ કરતા જે વધ્યું હોય હા, એમાંથી જ વધ્યું રેડી હોય, કરીશ. એટલું ઇનફ છે એના માટે. જસ્ટ મેલ્ટ કરીએ છીએ બસ. હા, મેલ્ટ જ કરવાનું છે. સહેજ બબલ આવવા લાગે એટલે બંધ કરી દેવાનું. ને હવે એને આપણે સર્વ કરીશું. હવે આ રોસ્ટ કરેલા બનાના છે એને સ્ક્રુઅર માંથી કાઢી લઈશું આપણે, અને એને નાના પીસ કરી નાખવાના. ઓકે, બસ હવે આ રીતે તૈયાર થઈ ગયું છે. એને હવે સર્વ કરીશું. એક બોલમાં વેનીલા આઈસ્ક્રીમ લેવાનો, એને ફરતે આ બનાના મૂકી દઈશું. ઓકે. હોટ એન્ડ કોલ્ડ ડિઝર્ટ હા, છે. હોટ એન્ડ કોલ્ડ. અને આ ગરમ ગરમ જ સર્વ કરવાનું. ઓકે. હવે એના માટે ગાર્નિશિંગ માટે ઉપર આપણે ઓરેન્જની પેશીઓ લીધી છે, એની છાલ કાઢીને સાફ કરીને. ઓકે. કેટલી લઈએ છે ઓરેન્જની પેશીઓ? લગભગ 5 થી 6 પેશીની. ઓકે. હવે ઓરેન્જ ઝેસ્ટ છે, જે નારંગીની છાલ હોય એને છીણીને લીધેલી છે. એ થોડીક લગભગ 1 ટીસ્પૂન જેટલી ઉપર સ્પ્રિંકલ કરીશું. એની પણ એક ફ્રેગ્રન્સ ને ટેસ્ટ બહુ સરસ આવે છે. ઓરેન્જની એક સ્લાઇસ છે, એને આ રીતે આપણે મૂકીશું ઉપર. ચેરીથી ગાર્નિશ કરીશું. અને આ વેફર બિસ્કિટ છે. ઉપર સોસ જે આપણે બનાવ્યો એને સ્પ્રિંકલ કરી દઈશું. ઓકે. રેડી છે બનાના બાર્બીક્યુ ડિઝર્ટ.